स्क्विरल खिसकोली। तो હવે આપણે આગળ પહોંચી ગયા છીએ। તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ। હેલો જીયા હેલો એ ઓલાને બ્રેક ये ब्रेक नो लागे हट्टी तू हट्टी ने ना पड़ती आवरे जा पद्मनाभ पार्क में તમે કાઈતરા પણ જોઈ શકો છો। જો આ છે કાઈતરાના બી। તો આ બધા જોઈ શકો છો। કાઈતરાના ઓલા છાલડા પડ્યા છે। આવડે એવું બોલું તો ઉપર કાઈતરા પણ છે। તો તમે પદ્મનાભ પાર્કમાં કાઈતરા પણ જઈ શકો છો। ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ આગળ। તો હવે આપણે જઈએ છીએ માછલીઘર જોવા માટે। તો હવે આપણે માછલીઘર જોવા જઈ રહ્યા છીએ। તો ચાલો આગળ। તો હવે આપણે માછલીઘર જોવા માટે જઈ રહ્યા છીએ। તો ચાલો જીયાંશ। તો આગળ જઈશે જીયાંશ ભાઈ। તો હવે અમે માછલીઘર જોવા અંદર આવી ગયા છીએ। માછલીઘરની તમે જોઈ શકો છો। જોઈ શકો છો કેવડી મોટી માછલી। એલિગેટર ફિશનું નામ છે। તમે જોઈ શકો છો એલિગેટર ફિશનું નામ છે। તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ બીજી ફિશ જોવા માટે। આ છે ઓસ્કા। ફિશ જ નથી ગઈ સામા। તમે જોઈ શકો છો આ છે આફ્રિકન નિયોન ટ્રેડા। આ ફિશનું નામ છે નિયોન ટ્રેડા। કલરિંગ ફિશ છે। તો હવે ચાલો આપણે જઈ રહ્યા છીએ આગળ। ગોલ્ડન ગોરામી। તો તમે જોઈ શકો છો આમાં પણ ઘણી બધી માછલીઓ છે। આ ફિશનું નામ છે ગ્રીન ટેડર। ફ્લાવર ફોન। વાવ તમે જોઈ શકો છો આ માછલી મગજ મોટા મગજવાળી માછલી જોઈ શકો છો। તો તમે જોઈ શકો છો આ છે વિન્ડો ટ્રેડા અને આ છે કાચબો। વાવ બે રેડ આઈ શેડ જોઈ શકો છો। આ એક અને આ છે બે। આ છે બે। આ ફિશનું નામ છે મોનો એન્જલ। આનું નામ છે મોનો એન્જલ। તો તમને લાગતું કોઈ બે વાર બોલી રહી છું ભાઈ તમારા માટે જ છે કે તમને પહેલી વારમાં તો તમને કાંઈ દેખાશે સંભળાશે નહીં। રેલિંગ ઉપર બેસવું નહીં। વાહ વાહ તમે જોઈ શકો છો આ ફિશ શાર્ક ફિશ। આ મોટામાં મોટો ટેન્ક છે અહીંનો। અને આ છે ગપ્પી। જોઈ શકો છો એક જગ્યાએ કેટલી
તમે જોઈ શકો છો આનું નામ છે ગપી. ઓરેન્જ ગોલ્ડ ફિશ. આ તમે જોઈ શકો છો આ ઓલી દિવાલમાં ચોટે કાચમાં ચોટે માછલી છે 3. હા બાય બાય કહી દે બાય બાય. અરે જે ગોલ્ડ. આ ફિશનું તો મને પણ નથી ખબર. પીળી. વાવ. આફ્રિકન સિલ્ટીન. હાથી તો બોલું કહી દો મને. વાવ. મોરેલ સાઉથ એશિયાની મોરેલ. આ છે એમેઝોનની માછલી એન્જલ. તમે જોઈ શકો છો આનું નામ છે એવું જ આનું કામ છે. અને આની લાઈફ ખાલી 10 વર્ષ લગીને જ છે. અને મહત્ત્વની લંબાઈ 4 થી 6 ફીટ લાંબી હોઈ શકે છે. આ એક માછલી મને નથી ખબર. આ છે ડિસ્કર જે 5 થી 6 ઇંચની એની લંબાઈ હોય છે અને 10 વર્ષ સુધી એમાં જીવતી રહી છે. અને સાઉથ અમેરિકાની છે આ માછલી. તમે જોઈ શકો છો. તો આ છે ખાલી સ્પેસ. અને હવે આવી ગયા આપણે અરોવાના. ફિશ જોવા માટે કેવડી મોટી છે તમે જોઈ શકો છો. જો ગાઈસ આ માછલી મને જેમ કેવી ભાગે છે. આ છે શંખ. શંખ નથી, ગોળક ગાય છે અંદર. હા જો આ હાલે જો જો કે મસ્તીની માછલી. વાવ. આ શંખ નથી, આ માછલી. આ જો આ છે ક્રેબ. વાવ. આ છે આફ્રિકન સિલિન્ડ. રેડ ટેલ કેટફિશ. કેટફિશ. રેડ ટેલ કેટફિશ. टाइगर बार फिश. रेड आंख जाइंट गोरामी. કેવડી મોટી. તમે જોઈ શકો છો ફિશનું નામ. બટકું ભલે જીએસ. બટકું ભલે જીએસ. બટકું ભલે જીએસ. આ છે બ્લડ પેરો. માછલી પૂરી બાય બાય. તો હવે આપણે માછલી ઘરની બહાર નીકળી ગયા છીએ. તો ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ બીજા પ્રાણી અને પક્ષી જોવા માટે. તો આપણી ફેમિલી હજી અંદર જ છે, એ લોકો હજી બહાર નથી આવ્યા. તો ચાલો એમને બોલાવી લો. એ હાલો. તો હવે અમે જઈ રહ્યા છીએ બહાર. તો આ છે ખાલી એમના સ્પેસ, જે તમે ચબૂતરો પણ કહી શકો છો. અને સામે રહ્યો મોર. તો હવે આપણે નીકળી ગયા છીએ બહાર. તો હવે આપણે જઈ રહ્યા છીએ સિંહ જોવા માટે. તો ચાલો આગળ. તો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. તો ચાલો. જો સામે 2 ઢેલ રખડે છે, તમે જોઈ શકો છો.
અમે છે જંગલી શિયાળ.